જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિનું પોતાનું આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે। કેટલીક રાશિઓ પરસ્પર મિત્ર માનવામાં આવે છે તો કેટલીક રાશિઓ વચ્ચે મતભેદ કે વિસંગતતા જોવા મળે છે। કહેવાય છે કે રાશિઓના આ સંબંધોને સમજવાથી જીવનના અનેક નિર્ણયો વધુ સરળ બની શકે છે। તો આવો જાણીએ શત્રુ રાશિનો પરિચય અને સમજીએ કે કઈ રાશિ સાથે સુમેળ રાખવો અને કઈ બાબતોમાં સાવચેતી રાખવી। जजाग्रतो दूरमुदयति दैवं तदुषुप्ते च तथैवैति दुरंगमं ज्योतिखान ज्योतिरेकंतन में मनः शिव संकल्पमस्तु। जय भगवान मित्रों, हूँ छूँ प्रफुल्लभाई पंड्या। भक्ति संदेश कार्यक्रमની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું બિયાબારું વિશે। જ્યોતિષની અંદર એક એવો શબ્દ છે કે જેને કહેવાય બિયાબારું। ભક્તિ સંદેશ કાર્યક્રમમાં અવારનવાર આપણે જોવા જઈએ તો ધર્મની વાત કરતા હોઈએ છીએ, શાસ્ત્રની વાત કરતા હોઈએ છીએ, જ્યોતિષની વાત કરતા હોઈએ છીએ અને વાસ્તુની પણ વાત કરતા હોઈએ છીએ। પરંતુ આજનો વિષય જે છે જે જ્યોતિષનો છે, શાસ્ત્ર એવું કહે છે કે જ્યોતિષમ ગારુડી વિદ્યા। જ્યોતિષ જે છે એ ગારુડી વિદ્યામાં ગણવામાં આવે છે। જન્માક્ષર જોઈને ઘણી વખત આપણે વ્યક્તિનો સમય કેવો છે, સમય સારો છે ખરાબ છે એ જોઈને આપણે જેમ ડિસિઝન લેતા હોઈએ છીએ તે રીતે વ્યક્તિની રાશિ ઉપરથી પણ એનો સ્વભાવ ખબર પડે છે કે કઈ રાશિનો વ્યક્તિ કેવો હશે। સાથે સાથે એવું કહેવાય છે કે એની સાથે આપણે એ પણ જાણીએ છીએ કે કઈ રાશિના વ્યક્તિને કઈ રાશિથી લેણું છે કે નહીં। આવો પ્રશ્ન ઘણા લોકો કરતા હોય છે, અમને પૂછતા હોય ઘણા લોકો, શાસ્ત્રીજી મારે આ વ્યક્તિથી લેણું છે કે નહીં? લેણું હોય તો એ વસ્તુથી આપણને લાભ થતો હોય છે। તો જેને આ વસ્તુને જેને જાણવી હોય તો એને સંસ્કૃતમાં એક શબ્દ કહેવામાં આવે છે જેને કહેવાય બિયાબારું। બિયાબારું મતલબ એવો થાય કે કઈ રાશિથી તમારે લેણું નથી। તો અહીંયા શાસ્ત્રની અંદર જણાવેલું છે કે અમુક રાશિ જે છે એનાથી તમને લાભ થાય છે અને અમુક રાશિથી તમને નુકસાન થાય છે। તો 12 રાશિઓના વ્યક્તિને હું જણાવીશ કે તમારે કઈ રાશિથી લેણું છે, મતલબ એ રાશિ જે લેણાવાળી રાશિ હંમેશા તમને લાભ જ આપશે અને નુકસાનવાળી રાશિ હંમેશા તમને નુકસાન જ આપે છે। તો જ્યોતિષનો એક જે વસ્તુ છે જેને બિયાબારું કહેવામાં આવે છે। શત્રુ રાશિ પરિચય, તો શાસ્ત્રમાં લખ્યું છે મીન મેષ વૃષ મિથુના, મીન મેષ વૃષ મિથુના, કર્ક હરિ તુલ કન્યકે, અલી ધનુષી મકર કુંભાવે, તો દીર્ઘા સૌ રાશિ, દીર્ઘા દસમ શુભમ પ્રોક્તમ, મીનાદૌ કુંભ રાશિષુ, મેષાદૌ યુગ્મ રાશૌ તુ, નિર્ધ નત્વમ ન સંશય। સંસ્કૃતમાં છે, તમને ખબર નહીં પડે કેમ કે સંસ્કૃત વસ્તુ એવી છે, ગૂઢ રહસ્ય, દેવતાઓની ભાષા છે। પણ હા, આનો અર્થ શું થાય, આ શ્લોક શું કહેવા માંગે છે એ સરળ ભાષામાં હું તમને કહીશ। મેષ રાશિની વાત કરીએ, મેષ રાશિને કઈ રાશિથી લાભ છે ને કઈ રાશિથી નુકસાન છે। 12 રાશિમાં પહેલી રાશિ છે મેષ। મેષ રાશિના 3 અક્ષર અ, લ ને ઈ। તો મેષ રાશિવાળા વ્યક્તિને કઈ રાશિથી લાભ છે? તો વૃષભ રાશિથી લાભ છે। મેષવાળા વ્યક્તિને વૃષભથી લાભ થાય છે, પરંતુ મેષ રાશિવાળા વ્યક્તિને મીન રાશિથી લેણું નથી, મીન રાશિથી અલેણું કહેવાય। એટલે મેષ રાશિવાળા વ્યક્તિઓએ ખાસ કરી મીન રાશિથી બચતા રહેવું જોઈએ અને જ્યારે કોઈ કામ કરવાની વાત આવે તો વૃષભ રાશિને વધારે ફોલો કરવી, કેમ કે તમને એ રાશિથી લાભ થશે। બીજા નંબરની વાત કરીએ, હવે વાત કરીએ વૃષભ રાશિની। રાશિ ચક્રની બીજી રાશિ જેનું નામ છે વૃષભ, શબ્દના અક્ષર 3 છે, બ, વ અને ઉ। તો વૃષભ રાશિના વ્યક્તિઓને કઈ રાશિથી લાભ છે? તો વૃષભ રાશિવાળા વ્યક્તિઓને મિથુન રાશિથી લાભ છે। હવે વૃષભ રાશિવાળાને કઈ રાશિથી અલેણું રહેશે? તો વૃષભ રાશિવાળા વ્યક્તિને મેષ રાશિથી લેણું રહેતું નથી। તો જો વૃષભ રાશિના વ્યક્તિઓએ કંઈ કામ કરવું તો મેષ રાશિના વ્યક્તિથી થોડા બચતા રહેવું જોઈએ। વાત કરીએ રાશિ ચક્રની ત્રીજી રાશિ જેનું નામ છે મિથુન। મિથુન રાશિના 3 અક્ષર ક, છ અને ઘ। તો મિથુન રાશિવાળા વ્યક્તિને કઈ રાશિથી લાભ? મિથુન રાશિવાળા વ્યક્તિને કર્ક રાશિથી લાભ થાય છે, પરંતુ વૃષભ રાશિથી એમને લાભ રહેતો નથી। વૃષભ રાશિ એટલે 12મો ચંદ્રમાં કહી શકાય।
ત્યાર પછી વાત કરીએ ચોથી રાશિ, જેનું નામ છે કર્ક રાશિ. એના 2 અક્ષર ડ અને હ અક્ષર. દ અને હ અક્ષરવાળા વ્યક્તિઓ જે છે એ લોકોને જોવા જાય તો કર્ક રાશિને હંમેશા સિંહ રાશિથી લેણું છે. કર્ક રાશિને સિંહ રાશિથી લાભ થાય છે, પરંતુ કર્ક રાશિવાળા વ્યક્તિને મિથુન રાશિથી લાભ થતો નથી. એટલે મિથુન રાશિથી બચતા રહેવું જોઈએ. હવે વાત કરીએ રાશિ ચક્રની 5મી રાશિ, જેનું નામ છે સિંહ રાશિ. સિંહના 2 અક્ષર મ અને ટ અક્ષર. તો સિંહ રાશિના જે લોકો છે એ લોકોને લાભ કઈ રાશિથી? તો કે કન્યા રાશિથી લાભ થાય છે. સિંહ રાશિવાળા વ્યક્તિને હંમેશા કન્યા રાશિથી લાભ જોવા મળે, પરંતુ સિંહ રાશિવાળા વ્યક્તિને ખાસ કરીને કર્ક રાશિથી લેણું નથી. છઠ્ઠી રાશિની વાત કરીએ, જેનું નામ છે કન્યા રાશિ. કન્યા રાશિના 3 અક્ષર પઠણ. હવે કન્યા રાશિવાળા વ્યક્તિને લાભ રાશિ કઈ છે કે તુલા. તો કન્યા રાશિને હંમેશા તુલા રાશિથી લાભ જોવા મળે, પરંતુ કન્યા રાશિને સિંહ રાશિથી લાભ જોવા મળે નહીં. સિંહ રાશિથી નુકસાની આવે હંમેશા. વાત કરીએ 7મી રાશિ, જેનું નામ છે તુલા રાશિ. તુલા રાશિના 2 અક્ષર ર અને ત. તો તુલા રાશિવાળા વ્યક્તિઓને કઈ રાશિથી લાભ છે? તુલા રાશિના વ્યક્તિઓને વૃશ્ચિક રાશિથી લાભ છે, પરંતુ તુલા રાશિના વ્યક્તિને કન્યા રાશિથી ક્યારે લાભ થતો નથી. હવે આગળની 8મી રાશિ, જેનું નામ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ એટલે કે ન અને ય અક્ષરવાળા વ્યક્તિઓ માટે. તો વૃશ્ચિક રાશિના વ્યક્તિઓને કઈ રાશિથી લાભ છે? તો વૃશ્ચિક રાશિના વ્યક્તિઓને ધન રાશિથી લાભ થાય હંમેશા, પરંતુ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓને તુલા રાશિથી લાભ થાય નહીં. તુલા રાશિ એમને 12મી રાશિ કહેવાય. વાત કરીએ હવે આગળની ધન રાશિની. ધન રાશિના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ અક્ષર. તો ધન રાશિના વ્યક્તિને જોવા જાય તો મકર રાશિથી લેણું છે. ધન રાશિના વ્યક્તિને મકર રાશિથી લાભ થાય છે, પરંતુ ધન રાશિના વ્યક્તિને વૃશ્ચિક રાશિ એને 12મી રાશિ કહેવામાં આવે છે, 12મો ચંદ્રમાં. એટલે એનાથી ધન રાશિવાળા વ્યક્તિને વૃશ્ચિક રાશિથી લાભ થાય નહીં. હવે વાત કરીએ આગળની રાશિ મકર રાશિ. મકર 10મા નંબરની રાશિ. મકર રાશિના અક્ષર છે ખ અને જ. તો ખ અને જ અક્ષરવાળા એટલે કે મકર રાશિવાળા વ્યક્તિઓને કઈ રાશિથી લેણું છે? તો મકર રાશિને કુંભ રાશિથી લાભ થાય છે, પરંતુ ધન રાશિથી એમને 12મે ચંદ્રમાં થાય, એટલે ધન રાશિથી લેણું રહેતું નથી મકર રાશિવાળા વ્યક્તિઓને. હવે 11મી રાશિની વાત કરી લઈએ, જેનું નામ છે કુંભ રાશિ. ગ સ સ. જેના અક્ષર, જેનું નામ ગથી સ્ટાર્ટ થતું હોય અથવા સથી સ્ટાર્ટ થતું હોય તો તે લોકોની રાશિ બને છે કુંભ. કુંભ એટલે ઘડો. હવે કુંભ રાશિવાળા વ્યક્તિને કંઈ પણ બિઝનેસ કરવો હોય કે કંઈ પણ કાર્ય કરવું હોય તો એ લોકોને ખાસ કરીને મીન રાશિથી લાભ થાય છે. મીન રાશિવાળા વ્યક્તિઓ સાથે તમે બિઝનેસ કરશો તો ફાયદો રહેશે, પરંતુ કુંભ રાશિવાળા વ્યક્તિ જો મકર રાશિથી કરે છે તો મકર રાશિથી એનું અલેણું રહેશે. મકર રાશિથી લાભ થતો નથી, તો મકર રાશિથી સાવધાન રહેવું જોઈએ. હવે રાશિ ચક્રની છેલ્લી રાશિ, જેનું નામ છે મીન. મીન રાશિના અક્ષર છે દ, ચ, જ, થ. તો મીન રાશિવાળા વ્યક્તિઓએ કંઈ પણ વ્યવસાય કંઈ પણ કરવો હોય તો કઈ રાશિથી લેણું? તો કે મેષ રાશિ. મીન રાશિવાળા વ્યક્તિઓએ મેષ રાશિથી કરવાથી ફાયદો થાય, પરંતુ જો મીન રાશિવાળા વ્યક્તિઓ કુંભ રાશિથી જો કરે તો નુકસાની જોવા મળે, કેમ કે મીનથી કુંભ 12મે ચંદ્રમાં કહેવાય. તો આજનો વિષય જે હતો જ્યોતિષનો વિષય હતો, જેને સંસ્કૃતમાં ખાસ કરીને બિયા બારુ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક વ્યક્તિના જે મનમાં પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી મારે કઈ રાશિથી લેણું છે, કઈ રાશિથી લેણું નથી, તો આ પ્રશ્નનો જવાબ તમને આજના કાર્યક્રમમાં ખબર પડી ગઈ. એટલે જ હંમેશા અમે કહીએ છીએ ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા જુઓ, કેમ કે આ કાર્યક્રમની અંદર ધર્મની વાત હોય, શાસ્ત્રની વાત હોય, વેદની વાત હોય, જ્યોતિષની વાત હોય, પુરાણની વાત હોય કે તમારા જીવનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો આ કાર્યક્રમમાં બધા જ પ્રશ્નોનો જવાબ ટીવીના માધ્યમથી તમને મળી જાય છે. પણ કાર્યક્રમને મિસ કરો તો પછી જે જાણવાનું છે એ તમારાથી રહી જતું હોય છે. તો આ કાર્યક્રમ સદૈવ આપ નિહાળતા રહ્યા છો અને સદૈવ આને તમે કાર્યક્રમને જોતા રહેજો. હવે મને આપી દો તમે રજા. જય ભગવાન.